આરતી પોતાના હાથમાં લઈને આરતી કરે. જેટલા પણ મંડળના સભ્યો છે મોટા નાના એ બધાને વિનંતી છે કે આજની આરતી એ લોકો આગળ આવીને પોતાની આરતી પણ આજે કરે. બોલો ગણપતિ બાપ્પા. Swami
श्रीकांते गुरुराज स्वामी चैतन्य रूपी सुखनामी सिंधु दयाला बहुसार भारी गुरुवीर शंभो मजकोरकारी मोरेश्वरा बाळ मुगाल काने तुझीच सेवा करू काय जाणे कोटान कोटी मोरेश्वरा बाळ तुघाल पोटी नमो पार्वती गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया सुखकर्तारे मोरया मंगलकारी मोरया लगाच्या राजा मोरया चिंतामणी तू मोरया मयूरेश्वर मोरया गिरिजात्मक मोरया शिवशालाला मोरया पार्वती नंदन मोरया गणपती बाप्पा मोरया मंगलमूर्ती मोरया अष्टविनायक मोरया सिद्धिविनायक मोरया गणपती बाप्पा ગણપતિ બાપ્પા લગભગ 14 વર્ષની ઉંમરે હું સાબરમતીમાં આવ્યો તો આજથી 48 વર્ષ પહેલાં. અને એ વખતની વાત કરું તો સદભાગ્ય હતું કે રેલવે કોલોનીમાં હું રહેવા આવેલો. અને લગભગ એ સમયમાં મારા પડોશી હતા એ મહારાષ્ટ્રીયન હતા, રાનડે અંકલ કરીને. અત્યારે તો છે નહીં, એ બરોડા રહેશે એમનું ફેમિલી. એક બીજા ગોડબોલે ફેમિલી હતું, એક આપણે કોલગે ફેમિલી હતું. એમાં નીતિનભાઈ કોલગે મારી સાથે જ અભ્યાસ કરતા હતા. એ સમયની વાત કરું તો લગભગ 2 કે 3 સાબરમતીમાં ગણપતિ મહોત્સવ થતા હતા. એક તો ન્યૂ રેલવે કોલોનીમાં થતો હતો, એક આપણે પાવર હાઉસ અને એક અચેરમાં. માત્ર 3 ગણપતિ એ જમાનામાં થતા હતા, આજથી 48 વર્ષ પહેલાં. ગણપતિ દાદાની વંદના દરેક રીતે સર્વપ્રથમ હોય છે. એમનું મહાત્મ્ય આજે ભારત પૂરતું જ સીમિત નથી, પણ દેશ વિદેશમાં ગણપતિ મહોત્સવ ધૂમ મચાવે છે. આજે આપણે ધર્મનગર વિભાગ 2ની સામે મહારાષ્ટ્રીયન સમાજ તરફથી આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવ એમાં પધાર્યા છીએ. મારી સાથે આયોજકોમાંના એક એવા શ્રી જયેશભાઈ કદમ, બિલકુલ ધર્મપ્રેમી છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં 2 વર્ષ મહામંત્રી તરીકેની ટર્મ પૂર્ણ કરીને વિના વિરોધે 3જી ટર્મ પણ મહામંત્રી તરીકે તેઓ સિલેક્ટ થયા છે. આપણે એમની સાથે છીએ. એમના ગણપતિ મહોત્સવ વિશે આપણે એમની પાસેથી જાણીશું. ગણપતિ બાપ્પા મહારાષ્ટ્ર યુવક મંડળ દ્વારા છેલ્લા 38 વર્ષથી આ ગણેશ મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવે છે. અમારા વડીલો, પૂર્વજો, મારા દાદા, મારા પપ્પા એ સમયથી આ જે ઉત્સવ કરીએ છીએ અમે લોકો, એની પરંપરા જે એ લોકોએ કરી હતી ચાલુ, એ અમારી પેઢી દર પેઢી અમે લોકોએ એ ચાલુ રાખી છે. આજે અમે કરીએ છીએ, અમારી પેઢી, આવનારી પેઢી પણ હવે આશા રાખીએ કે આ જે પરંપરા ચાલુ છે એ કરશે. અમે લોકોએ 33 વર્ષ આપણા સાબરમતી વિસ્તારમાં અચ્ચેર ગામ ખાતે 33 વર્ષ સુધી અમે લોકો ત્યાં ગણેશ સ્થાપના કરી હતી. અત્યારે છેલ્લા 5 વર્ષથી અહીંયા જમનાસાગર ફ્લેટ ધર્મેશ્વર મહાદેવ મંદિર સામે લોકોનો ઉત્સવ અને ઉલ્લાસથી અને એમના સહકારથી ઘણો બધો અમને સહયોગ મળ્યો છે. અને 5 વર્ષથી અમે લોકો અહીંયા આ કાર્યક્રમ કરીએ છીએ. મારી જે પાસે જે ઊભા છે મારા અંકલ જનાર્દનભાઈ જંગમ, એમણે મારા પપ્પાની સાથે એ કામ કરતા હતા. અત્યારે એમના આશીર્વાદથી અમે લોકો આ કરીએ છીએ. મારી બાજુમાં બેઠા ઊભા છે અહીંયા 1977થી ચાલુ છે. મારી બાજુમાં જે સતીશભાઈ અગ્રવાલ જે અત્યારે અહીંયા રહે છે, એમના સહકારથી અમે લોકો અત્યારે હાલમાં છેલ્લા 5 વર્ષથી અહીંયા આ કાર્યક્રમ કરીએ છીએ. એમની બાજુમાં જે મારા કાકા છે ઉદય કાકા, એ પણ અમારા સાથે હોય છે. મારી બાજુમાં જે ગણપતભાઈ છે, એમની સેવા આખો દિવસ અહીંયા એક લાગેલા હોય છે. સવારથી સાંજ સુધી અમે લોકો 24 કલાક ગણપતિને એકલા કોઈ દિવસ મૂકવા નથી રહેતા. 24 કલાક કોઈને કોઈ એમની સાથે હાજર હોય. રાત્રે સૂવા પણ અહીંયા આગળ હોય જ છે. બીજા એક અંકલ છે વિજયભાઈ શેરકિયા કરીને,
એ ગામડે ગયા છે. અત્યારે એમની પણ ઘણી સેવા હોય છે અને સાથે અમારા સભ્યો જેટલા પણ મંડળના સભ્યો છે એ દરેકનો સાથ ને સહકાર અમને મળી રહે છે. એનાથી જ આ અમે લોકો આટલું પોસિબલ આટલા વર્ષો સુધી આ કાર્યક્રમ નિરંતર કરતા આવ્યા છે અને હવે પછી પણ અમારી આવનારી પેઢી પણ આ જ રીતે આ કાર્યક્રમને આગળ વધારશે એવી અમને આશા છે. ભારત માતા કી જય, વંદે માતરમ, ગણપતિ બાપ્પા. જેવી રીતે લોકમાન્ય તિલકે આ ઉત્સવની શરૂઆત કરી હતી અને આજે આપણે જોઈએ છે એક ત્યાં આગળ મહારાષ્ટ્રમાં શરૂઆત થઈ હતી અને આજે આખા ભારત વર્ષની અંદર ઘરે ઘરે ચોરાએ ઉપર આ ગણપતિ દાદાનું મહોત્સવ છે. એનું કારણ એક જ છે, હિન્દુ સમાજ સંગઠિત થાય, હિન્દુ સમાજ ધર્મ જાગરણ થાય અને ધર્મનું જાગરણ થાય એના માટેનો આ ઉત્સવ છે. અને તમે અહીંયા રૂબરૂમાં જોઈ રહ્યા છો આ મંડપમાં કેટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને કેટલા ઉત્સાહથી બધા કામ કરી રહ્યા છે, કેટલા ઉત્સાહથી આરતીમાં ભાગ લઈ રહ્યા છે. હજી બી 11 વાગ્યા સુધી બધા અહીંયા બેસશે, વાતોચીતો કરશે અને ખૂબ આનંદ બી લેશે અને ધર્મ બી કરશે અને ધ્યાન બી કરશે. એના માટે ધન્યવાદ.